કહ્યું, હે માં, અમે ગરીબ છીએ, ભૂખ્યા છીએ. આ કોણ અમને હેરાન કરે છે? જો તું સાચી હોય તો અમારી રક્ષા કર. ભક્તનો પોકાર સાંભળીને સધીમાં ત્યાં પ્રગટ થયા. માતાજીએ જોયું તો પેલી ચૂડેલ ઝાડ પર બેસીને હસતી હતી. સધીમાએ તેને પડકારી, એ પાપીણી, મારા ભક્તને કેમ હેરાન કરે છે? ચૂડેલે કહ્યું, આ મારો વિસ્તાર છે. અહીં હું કોઈને જમવા દેતી નથી. સધીમાએ કહ્યું, આ મારો ભક્ત છે. આજે તો તારે એને જમવા દેવો જ પડશે. ચૂડેલે શરત મૂકી, જો તું આ તૂટેલી તવીઓ ઠીંકર પર રોટલા શેકી બતાવે તો હું માનું કે તું સધી સાચી. સધીમાએ શરત સ્વીકારી લીધી. માતાજીએ ભીખાને કહ્યું, બેટા, તું ચિંતા ના કર. તૂટેલી તવીના ટુકડા ચૂલા પર ગોઠવી દે અને રોટલો નાખ. ભીખાએ ધ્રુજતા હાથે એમ કર્યું. ચમત્કાર થયો. સધીમાના પ્રતાપે તૂટેલી તવી પર ફૂલ જેવા 7 રોટલા શેકાઈ ગયા. ભીખો અને મેનબાઈ જોઈ રહ્યા. આ પરચો જોઈને ચૂડેલ સધીમાના પગમાં પડી ગઈ. તેણે હાર સ્વીકારી લીધી. ચૂડેલે ભીખા કુંભારને પ્રસન્ન થઈને સોના-ચાંદીના દાગીના ભરેલો થેલો આપ્યો અને કહ્યું, તમારી ભક્તિ સાચી છે. આજથી હું કોઈને હેરાન નહીં કરું. ભીખા કુંભાર રાજી થઈ ગયો. સધીમાએ ચૂડેલનો અહંકાર તોડ્યો અને પોતાના ગરીબ ભક્ત ભીખા કુંભારની લાજ રાખી. આ પ્રસંગ પછી ભીખા કુંભારની શ્રદ્ધા અમર થઈ ગઈ અને સધીમાના પરચાની વાત આખા પંથકમાં ફેલાઈ ગઈ. જય સિદ્ધિ માં, જય સિદ્ધિ માં, જય સિદ્ધિ માં.